મને એવી સમજણ પડી હતી કે વેદનો જે સિદ્ધાંત છે તાદાત્મ્યનો છે, જ્યારે નૈયાયિકો કે તાર્કિકો નો તત્વ સિદ્ધાંત ભેદવાદનો છે. એટલે ભેદવાદનો સિદ્ધાંત હોય ત્યારે એકબીજાની વચ્ચે અભેદ માનવામાં નથી આવતું એવો તાર્કિકોનો મત છે. કારણ કે કોઈ વસ્તુ છે તો એ છે અને નથી તો એ નથી એવું માને છે. પણ જ્યારે એવું સિચ્યુએશન આવે કે વસ્તુ છે અને વસ્તુ નથી પણ તો એવું જ્યારે થાય તો એ તાર્કિકો એવી રીતે વિચારતા નથી. જેવી રીતે આપે એક્ઝામ્પલ આપ્યો હતો કે દિવસ અને રાત, તો પણ એવી જ્યારે સિચ્યુએશન આવી જાય કે જ્યારે આપણે એવું ભેદમાં અભેદ અને અભેદમાં ભેદ આપણે વિચારવું પડે. જેવી રીતે દિવસ અને રાતમાં સંધ્યાકાળ હોય તો ત્યારે દિવસ પણ ના કહેવાય અને રાત પણ ન કહેવાય. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તત્વ એક રૂપને પ્રગટ રાખે અને બીજાને છુપાવી રાખે. તો અને જ્યારે તત્વને જ્યારે ઈચ્છા હોય તો એ છુપાવેલા જે રૂપ છે એને પ્રગટ પણ કરી શકે અને પ્રગટ કરેલા રૂપને પાછું છુપાવી પણ દેશે. અને કોઈક વાર રૂપ પ્રગટ રાખે પણ એના જે ફંક્શન છે એને સાયલેન્ટ કરી દે. એટલે જ્યારે વસ્તુ એવું વ્યવહાર કરતું હોય તો આપણે તત્વને ખાલી એક રીતે જ આપણે ડિફાઇન ન કરી શકીએ અને આપણે જુદી જુદી રીતે આપણે સમજવું પડે છે. એટલે જ્યારે તાર્કિકો કહે છે કે ખાલી જ્યારે એક ડેફિનેશન આપી દે છે કે તત્વ આવી રીતે જ હોય ને આવી રીતે ના હોય, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એવી રીતે ન થઈ શકે. કારણ કે તત્વ છે એવા નેચરનું છે જે વસ્તુ હોય પણ શકે અને હોય પણ છુપાવેલું પણ રૂપ હોઈ શકે. એટલે વસ્તુ એવી હોઈ શકે કે એને એક પ્રકારથી આપણે ડિફાઇન ન કરી શકીએ પણ બીજી રીતે પણ આપણે કરવું પડે અને ઓપન માઇન્ડેડ હોવું જરૂરી છે. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તત્વ બ્રહ્મ છે અને બ્રહ્મ સર્વસ્વ એટલે બ્રહ્મ સર્વ બન્યા છે અને એના કારણેથી એ પ્રત્યેકની અંદર બિરાજ્યા છે. એટલે પ્રત્યેકની અંદર સર્વની ક્વોલિટી હોય છે અને એટલે સર્વની અંદર જેટલી પણ વસ્તુ છે બધાને બ્રહ્મની ક્વોલિટી હોવાના કારણે બધું જ બ્રહ્મ છે. એટલે વેદમાં એવું કહ્યું છે કે સર્વમ સર્વમયમ. તો પછી અહીંયા પ્રશ્ન થાય છે કે વેદ કહે છે કે સર્વમ સર્વમયમ, પણ એનો અનુભવ તો આપણે થતો નથી. પણ એનો અનુભવ નથી એનો અનુભવ તો આપણે થતો નથી. તો આપણે એવી કેવી રીતે સમજવું જોઈએ? તો પછી ભગવાન જ્યારે તિરોહિત રૂપ સમજાવે છે કે ભગવાન જ્યારે તિરોહિત રૂપને પ્રગટ કરે છે તો એ તો ત્યાં જ છે, પણ પ્રગટ નથી કર્યું તો એની પ્રતીતિ નથી થતી. પણ એનો મતલબ નથી કે ત્યાં નથી. એ ત્યાં ખાલી તિરોહિત રૂપમાં પ્રગટ છે. એટલે તાર્કિકો જ્યારે કહે છે કે અહીંયા માટલું નથી તો એનો મતલબ માટલાનું નામ અને એનું રૂપ છે એ જ ત્યાં નથી. પણ એ જે તત્વ છે એ તો ત્યાં જ છે. એ માટલાનું જે તત્વ છે એ તો ત્યાં ને ત્યાં જ છે. એટલે જે જમીનને જે રિફર કરી રહ્યા છે કે જે રૂમને રિફર કરી રહ્યા છે તો એ બ્રહ્મ બનેલું હોવાથી અને બ્રહ્મ સર્વ પ્રગટ છે. એટલે એના કારણે એ ત્યાં માટલું દેખાતું નથી પણ એનું અસ્તિત્વ તો ત્યાં છે. તિરોહિત રૂપમાં એનું અસ્તિત્વ છે. એટલે જ્યારે તાર્કિકો કહે છે અત્યંતા ભાવ, તો એ શ્રી મહાપ્રભુજી કહે છે કે અત્યંતા ભાવ ન કહી શકાય પણ એ ખાલી તિરોહિત જ કહી શકાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જે સત છે ક્યારે અસત નથી હોઈ શકતું. પણ નૈયાયિકોના મતમાં અસત એટલે અભાવ આ રીતે તાર્કિકો લેશે. એટલે એ સત્યના વિરોધી હોય છે. એટલે જે વસ્તુ સત છે તો એ વસ્તુ ક્યારે પણ અસત નથી હોઈ શકતી એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે એનો અભાવ સંભવ જ નથી. તો પછી આ બધી વસ્તુ બધી જગ્યાએ દેખાતી નથી. પછી અહીંયા પ્રશ્ન થાય કે બધી વસ્તુ તો આ બધી જગ્યાએ દેખાતી નથી હોતી અને કોઈક વસ્તુ કોઈક જગ્યાએ ક્યારેક જ દેખાય છે.
તો એને કેવી રીતે સમજવું? તો જ્યારે નૈયાયિકો કે અભાવ રીતે લેશે, પછી મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવ રીતે સમજાવે છે કે તિરોભાવ એ અભાવના તિરોભાવ અભાવ નથી અને તિરોભાવ એટલે વસ્તુ એ રૂપમાં નથી દેખાતી, એટલે ઇનવિઝિબલ છે અને એ વસ્તુ નોન ફંક્શનલ છે. એટલે એ વસ્તુ સત છે, એ ક્યારે પણ અને ક્યાંય પણ એ અસત બની ના શકે. ખાલી એનું રૂપ અને નામ આપણે દેખાતું, રૂપ અને નામના રીતે આપણે દેખાતું નથી કે કોઈક વાર એ સાયલન્ટ, એના ફંક્શન સાયલન્ટ કરેલા છે, પણ એનું અસ્તિત્વ ને ત્યાં જ છે. એટલે તાર્કિકોના મતમાં અત્યંત ભાવ એ કહેશે કે અત્યંત ભાવ એ દેશકૃત છે, એટલે દેશને અનુલક્ષીને કહે છે કે અહીંયા આ વસ્તુ નથી, કે આ પર્ટિક્યુલર જે પ્લેસ છે એમાં વસ્તુનો અભાવ છે કે એનું અસ્તિત્વ નથી. એટલે અભાવ જેવી વસ્તુ તો છે જ નહીં, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે વસ્તુ અહીંયા નથી તો એનો મતલબ એવું નથી કે એનો અભાવ છે, પણ વસ્તુ અહીંયા નથી તો એનો મતલબ કે વિઝિબલ નથી. એટલે ઇનવિઝિબલ વસ્તુ હોય તો એ વસ્તુ સ્પેસના કોન્ટેક્સમાં આપણે દેખાતું નથી. પણ જ્યારે વેદ કહે છે કે સર્વમ સર્વમયમ, તો એના સિદ્ધાંતના અનુસાર આપણે સમજીએ તો એ વસ્તુ સર્વમય છે, સર્વરૂપ છે. એટલે વસ્તુ દેખાતી નથી કારણ કે તિરોહિત કરેલું છે, પણ વસ્તુનું અસ્તિત્વ તો છે જ. કારણ કે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સત ક્યારે અસત નથી હોઈ શકતું, એટલે એનો અભાવ ક્યારે નથી થઈ શકતો. એટલે આવી રીતે શ્રી મહાપ્રભુજી જે તાર્કિકો અત્યંત ભાવ છે એવી રીતે એનું રિફ્યુટ કરે છે શ્રી મહાપ્રભુજી. અને પછી છેલ્લે એવું પણ સમજ્યા હતા કે બધાના સિદ્ધાંત જુદા જુદા હોય છે, એટલે એ આપના સિદ્ધાંતને સમજે અને એમને માનવું હોય તો એ માની શકે. એટલે તાર્કિકો ભેદવાદી હોવાના કારણે એવું નથી માનતા કે એક જ તત્વ અનેક રૂપ ધારણ કરે છે અને અનેક જે રૂપો છે એકમાં સમય પણ જઈ શકે, એવું એ લોકો માનતા નથી અને એવું માને છે કે બધું જ જુદું જુદું છે. એટલે એ તિરોભાવનો સિદ્ધાંત ક્યારે સ્વીકારતા જ નથી. પણ આપણે શ્રી મહાપ્રભુજીનો જે સિદ્ધાંત છે આપણે માને તો એ બીજા બધા જે તાર્કિકો જે માને છે એનો ફરક આપણે પડતો નથી હોતો. એવું સમજીતી જાય. હા, ભક્તિ કઈ કહેવાનું છે? ના જજે. સારું, કરો આગળ. જજે. હા અર્પણ, હા જજે. મનમાં એવી સમજણ પડી હતી કે અહીંયા એવું સિદ્ધાંત છે કે જે સત છે અસત ના બની શકે. તો જે એવું કહે છે કે અસત એટલે અભાવ, એટલે કમ્પ્લીટલી એબસન્ટ, નોન એક્ઝિસ્ટન્ટ છે. તો જે વસ્તુ સત છે એવું કહી લઈએ તો કોઈ પણ સ્તરે અને સમયે અસત ના બની શકે, એટલે એનો અભાવ એનું ના થઈ શકે. હવે કોઈને પ્રશ્ન થાય કે એક વસ્તુ એક જ જગ્યા પર એક જ સમયે હોઈ શકે છે, એવું ના હોઈ શકે કે એક જ સમયે ઘણી બધી જગ્યા પર હોઈ શકે, એવું ના થઈ શકે. તો આ વાતને આપણે તિરોભાવ અને આવિર્ભાવથી આપણે સમજી શકીએ છીએ કે તિરોભાવ એ અભાવ નથી, જુદું છે. તિરોભાવ અભાવથી તિરોભાવના બે અર્થ થાય છે કે એક તો બીજા રૂપમાં દેખાય કે ઇનવિઝિબલ છે અને બીજું કે નોન ફંક્શનલ છે. એટલે જે વસ્તુ સત છે ક્યારે પણ અસત ના બની શકાય. આ સિદ્ધાંત પ્રૂફ થઈ ગયો. તો હવે અત્યંત ભાવ એ દેશના અનુકૂળ છે, દેશકૃત છે, એટલે આ જગ્યાએ વસ્તુ નથી એટલે એનો અભાવ છે કે એનું અસ્તિત્વ નથી. તો હવે તો ઇનવિઝિબલ એટલે જે સ્પેસના ઇન્ડિકેટ કેવો છો કે એ વસ્તુ એ સ્પેસમાં નથી તો એ ઇનવિઝિબલ થઈ ગયું. હવે સર્વમ સર્વમયમનો સિદ્ધાંત જો આપણે વાપરીને કહી શકીએ છીએ કે બધું સર્વમય છે, એટલે તિરોહિત રહીને વસ્તુનું અસ્તિત્વ છે. એટલે જો પછી આવિર્ભૂત થઈ જાય તેનું અસ્તિત્વ પાછું આવી જાય. જેમ એક એક્ઝામ્પલ આપીએ તો કે આપણે કશું વિડીયોને પોઝ કરીએ તો સાઉન્ડ બંધ થઈ જાય કે તિરોહિત થઈ જાય, પણ જ્યારે અનપોઝ કરીએ તો ફરી વાર સાઉન્ડ સંભળાય. તો એટલે કોઈ પણ વસ્તુનો અત્યંત ભાવ હોય જ ના શકે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી અત્યંત ભાવનું નિરાકરણ કર્યું.
તો હવે આપણે કોઈની સાથે ચર્ચા કરીએ તો સામેવાળો આમની વાતને સ્વીકારે પણ ના, તો એની માન્યતા શું છે એના પર ડિપેન્ડન્ટ છે કે શું સ્વીકારે છે શું નહીં સ્વીકારતો. એટલે જો આપણે આમના સિદ્ધાંતથી પ્રશ્નનો જવાબ આપીએ પણ સામેવાળો વ્યક્તિ સિદ્ધાંતના ના માનતો હોય કે ના સમજતો હોય તો આમનો જવાબ પણ ના સ્વીકારે. એટલે બધાના પેરામીટર સમજવાના અને સ્વીકારવાના જુદા જુદા હોય છે. એટલે હવે બધાના જુદા સિદ્ધાંતો હોય છે પહેલા એને એ સિદ્ધાંતને સમજીને અને માનવું જોઈએ અને પછી આમનો જવાબને માનશે. એટલે તાર્કિકો ભેદભાવ છે, એટલે તિરોભાવને માનતા જ નથી. એમનામાં એવું કશું મત જ નથી કે એક તત્વ ઘણા રૂપમાં આવિર્ભૂત થાય પછી બધું તત્વોની અંદર તિરોભૂત થઈ જાય. એવો કશો સિદ્ધાંત તાર્કિકોમાં છે જ નહીં. એટલે એ લોકો તિરોભાવને માનતા જ નથી. તો હવે તાર્કિકો આમના માન્યતાને ના માને તો આમને કોઈ પણ આમનો મત માન્યતા ના માને તો આમને કશો ફરક નથી પડવાનો. પણ આમને વેદનો સિદ્ધાંત અને મહાવીરજીનો સિદ્ધાંત આમને સમજવું જોઈએ. તો જે આધારભૂત માન્યતાઓ છે કે જેનાથી વ્યક્તિ વિચારતો હોય છે અને સમજતો હોય છે, તો જ્યાં સુધી એનો આધારભૂત માન્યતાઓ બદલશે ત્યાં સુધી એને સિદ્ધાંતને આપણે આમનો સિદ્ધાંત નહીં બીજો કશો સિદ્ધાંત નહીં માની શકે. મને એવી સમજણ પડી છે. હા, શાબાશ. આ જે છેલ્લી વાત આપણે જે કરી ને કાલે, અને તમે પણ અર્પણે પણ એ વાતને રિપીટ કરી, એ મેં એટલે કહ્યું હતું કે જ્યારે પણ આ ફિલોસોફિકલ સબ્જેક્ટને આપણે જ્યારે લઈએ છીએ ત્યારે એના સામે જે બીજા મતો જેમના છે એમના સાથે આપણો કોઈ ને કોઈ જાતનો સંવાદ થાય છે. તો એ સંવાદ જે બેઝ પર થાય છે એ આપણે સમજવું જોઈએ કે આપણે શા માટે આવું બિલીવ કરીએ છીએ અને એ લોકો શા માટે એવું બિલીવ નથી કરતા અથવા બીજું કોઈ પ્રકારથી બિલીવ કરે છે. તો એમની માન્યતા કે એમનો જે મત છે એનો બેઝ શું છે. તો એમાં જે મુખ્ય રૂપથી જે તત્વ સિદ્ધાંત છે એ કામ કરતું હોય છે બેકગ્રાઉન્ડમાં. તો તમે જે પ્રિન્સિપલથી એક વખત તમે એની ક્રાઇટેરિયા તમે ડિસાઇડ કરો છો એકોર્ડિંગલી બીજી બધી વસ્તુઓ ચાલે. એનું સાદાનું ઉદાહરણ આપું કે જેમ આપણે એમ કહીએ કે સૂરજ જ્યાંથી ઉગે ત્યાં પૂર્વ, સૂરજ જ્યાં હાથમે તે પશ્ચિમ. સૂરજ ઉગે અને અસ્ત થાય એના વચ્ચેનો સમય દિવસ, અને સૂરજ અસ્ત થઈને ફરી પાછો ઉગે એનું નામ રાત. તો હવે આ અમુક આપણા ફિક્સ થયેલા માન્યતાઓ છે અને તે પ્રમાણે આપણે દરેક વસ્તુને વિચારીએ છીએ. મેં તમને આજે એક શેર કર્યો હતો વિડીયો. એમાં આપણે જોયું હતું કે જે વિનસ છે, જે પ્લેનેટ, એનો એક અલગ પ્રકાર છે. એટલે જેવી રીતે હલો સંભળાય છે ને? હા. તો જે આપણો જે સૂર્યનો ઉદય થવાનો છે જેને આપણે પૂર્વ નામ આપ્યું છે, એ આપણું જે પૃથ્વીનું રોટેશન છે, ધારો કે આપણું જમણાથી ડાબા દિશા તરફ હોય અને આપણે સૌથી પહેલા સૂર્ય જ્યાં દેખાય એને આપણે પૂર્વ નામ આપ્યું હોય
હવે એ દૃષ્ટિથી જો વિનસનું રોટેશન પૃથ્વીથી રિવર્સ હોય તો આપણી દૃષ્ટિથી વિનસમાં સૂર્યોદય પશ્ચિમ દિશામાં થાય છે અને અસ્ત એટલે સનસેટ થાય છે એ પૂર્વ દિશા થશે, આપણાથી ઊંધું થઈ જશે. તો હવે તમે કયા પ્રિન્સિપલને વિચારીને ચાલો છો એના ઉપર આ વાત ડિપેન્ડ કરે છે. ફરીથી આપણે ત્યાં દિવસ અને રાતની ગણતરી જે આપણે કરીએ છીએ, તો તમે પૃથ્વીના કયા અક્ષાંશ ઉપર રહો છો, એટલે નોર્ધન હેમિસ્ફિયર કે સધર્ન હેમિસ્ફિયર કે મિડલમાં તમે છો, એના ઉપર ડિપેન્ડ કરશે કે તમારો દિવસ અને રાતનો ટાઈમ છે એ કેટલો રહેશે. કેમ કે જેમ જેમ તમે ઉત્તરમાં જતા જશો કે જેમ જેમ તમે દક્ષિણમાં જતા જશો તેમ તેમ જે સૂર્યના કિરણો છે એ ત્રાસા થઈ જશે અને પૃથ્વી જે છે એ પોતે પણ પોતાના એક્સિસ પર થોડી ત્રાસી છે 23 ડિગ્રી. એને કારણે આપણે એ વાત જાણીએ છીએ કે જે ઉત્તરના ઘણા બધા એવા દેશો છે કે ભૂમિનો ભાગ છે કે જ્યાં 6 મહિનાનો દિવસ રહે છે, 6 મહિનાની રાત થઈ જાય છે. કેટલાકમાં સૂર્ય દેખાતો પણ નથી, પણ અજવાળું અજવાળું દેખાય. એટલે દિવસ અને રાતના માટે સૂર્યનો ઉદય અને અસ્ત એવો પણ કોઈ ક્રાઇટેરિયા ત્યાં રહી નથી જતો. બસ અજવાળું અને અંધારું એટલું જ ત્યાં ક્રાઇટેરિયા રહે. એવું આપણે ત્યાં પણ બહુ ફોગ થઈ જાય કે એવા ઘણા બધા દિવસો હોય છે, જેમ ઉત્તર ભારતમાં જાન્યુઆરી મહિનો છે એ મોટે ભાગે આખો એવો જ હોય છે કે જેમાં સૂર્ય દેખાતો જ નથી હોતો, એટલું બધું ત્યાં ધુમ્મસ થઈ જાય. તો હવે સૂર્યના ઉગવાથી દિવસ થાય કે અસ્ત થવાથી દિવસ થાય તો ત્યારે ખબર પડે ને કે જ્યારે સૂર્ય ઉગે જ નહીં તો શું. તો એવી રીતે ઘણી બધી જે સિદ્ધાંતો છે એવા છે કે જે આપણે પહેલે નક્કી કરી લઈએ અને એના પ્રમાણે બીજા બધા સિદ્ધાંતો એના ઉપર બધા આધાર રાખતા હોય તેવા બનતા હોય છે. એ સાયન્સમાં પણ એ જાતનું છે કે એ લોકો ઘણા બધા, જેમ એક ઉદાહરણ તરીકે કે ગ્રેવિટી છે, ફોર્સ છે, એવું અત્યાર સુધી બધા લોકો માનતા હતા. અને તેને કારણે એ જેટલા પણ સાયન્ટિફિક ઇન્વેન્શન આગળ કે રિસર્ચ જેટલા પણ થયા એ બેઝ પર લોકોએ કરવાનો પ્રયાસ કર્યો કે ગ્રેવિટી એક ફોર્સ છે. પણ હવે ધીરે ધીરે એ વિષયમાં લોકોની માન્યતા બદલી ગઈ છે કે ખરેખર ગ્રેવિટી એ ફોર્સ નથી. તો હવે જુઓ કે જેવી એ માન્યતા બદલી એમ રિસર્ચનું આખું ડાયમેન્શન બદલાઈ ગયું. હવે જે પણ નવા રિસર્ચ થશે એ બેઝ પર થશે કે ગ્રેવિટી એક ફોર્સ નથી. તો એવી રીતે હવે આ તાર્કિકો જે કહી રહ્યા છે તો એ લોકોના કેટલાક ફંડામેન્ટલ આઈડિયાઝ છે કે પ્રિન્સિપલ્સ છે જેના પર એમના બીજા બધા પ્રિન્સિપલો ડિપેન્ડ કરે છે. આખી જે પ્રોસેસ છે એ લોકોની ફિલોસોફિકલ કે મેટાફિઝિકલ તે એવી રીતે આપણા પણ કેટલાક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, બિલીફ છે કે જેના પર આપણે આપણી પૂરી પ્રક્રિયા તત્વચિંતનની ડેવલપ કરીએ છીએ. એમાંનો એક સિદ્ધાંત આપણે આ જોયો કે ભેદવાદ અને તાદાત્મ્યવાદ આ બેઝિક છે. તો તાર્કિકો ભેદવાદી છે, એને કારણે એમના માટે એવું કહેવું બહુ સહજ છે કે આ નથી ને આ છે. અને તાદાત્મ્યવાદી હોવાને કારણે
તાદાત્મ્યવાદમાં આટલું વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ કોઈ બે વસ્તુ વચ્ચે હોવું કે માનવું એ અઘરું છે, કેમ કે બધી જ વસ્તુઓ એટલી ઇન્ટરકનેક્ટેડ છે કે આપણે નક્કી નથી કરી શકતા કે આનું આવું જ નેચર હોય ને આનું આવું ન જ હોય. તો એના આપણે ગઈકાલે ઘણા બધા એક્ઝામ્પલ જોઈને આ વાત જોઈ કે તાદાત્મ્યના સિદ્ધાંતને માનવાથી આપણને કોઈ પણ વસ્તુ છે એનો અત્યંત અભાવ હોઈ નથી શકતો, કેમ કે બ્રહ્મ સર્વરૂપ થયું છે. તેથી સર્વ સર્વમય છે. એને કારણે કોઈ પણ સ્થળે કોઈ વસ્તુ નથી એટલે એનો અભાવ છે એવું આપણે બોલી જ નથી શકતા. એનો અર્થ એ થયો કે જે વસ્તુ જ્યાં છે એ વસ્તુના રૂપમાં અથવા એ વસ્તુના ભીતર સર્વ વસ્તુઓ છે, કેમ કે સર્વમ સર્વમય. તો કોઈ પણ વસ્તુ નોન એક્ઝિસ્ટન્ટ ક્યાંય હોઈ શકતી નથી. આ જાતનો એક સિદ્ધાંત થઈ ગયો. એટલે અભાવ જેવું તો ક્યારે પણ ક્યાંય સંભવ છે જ નહીં. તો નવી વાત તો નથી કરી આપણે, જે કાલે આપણે કર્યું એનું એ જ કર્યું. હવે થોડું આગળ જે કરવું હોય તે કરી દો. જી સર. પ્રાગભાવ પ્રધ્વંસ ભાવનું નિરાકરણ. ઉત્પત્તિ પૂર્વે વસ્તુનો અભાવ પ્રાગભાવ છે, જ્યારે વસ્તુનો નાશ એ પ્રધ્વંસ ભાવ છે. પાણી અને વરાળના દ્રષ્ટાંતની સહાયતાથી પ્રાગભાવ તથા પ્રધ્વંસ ભાવનું નિરાકરણ સરળતાથી સમજી શકાય છે. સમુદ્રનું પાણી સૂર્યની ગરમીથી તપીને વરાળ બનતું હોય છે, અને ઉપરથી સમજી શકાય છે કે વરાળ જ્યારે ઉત્પન્ન થઈ ન હતી ત્યારે તે પાણીના રૂપમાં હતી અને પ્રાગભાવ ન હતો. વરાળનું અસ્તિત્વ તો હતું જ, અલબત્ત પાણીના રૂપમાં. તે જ પ્રમાણે બ્રહ્મ પોતે જગત રૂપે બને છે. આથી જ્યાં સુધી બ્રહ્મ જગતનું ઉત્પન્ન નથી કરતો ત્યાં સુધી વરાળ જેમ પાણી રૂપે રહેતી હોય છે તેમ જગતનું અસ્તિત્વ બ્રહ્મ રૂપે હોય છે. જગતનો પ્રાગભાવ હોતો નથી. પ્રધ્વંસભાવ જેવી પણ કોઈ ચીજ હોતી નથી, કારણ કે વરાળ જ્યારે ઠંડી પડે છે ત્યારે ફરી પાણી બનીને વરસતી હોય છે. આથી પાણી, વરાળ અને ફરી પાણી, આમ વરાળ બની જવાથી જો પાણીનું અસ્તિત્વ જ ખતમ થઈ જતું હોય તો વરસાદનું પાણી કેવી રીતે આવી શકે? આથી પાણીનું અસ્તિત્વ ખતમ થતું નથી, માત્ર રૂપાંતરણ થાય છે. આ જ પ્રમાણે બ્રહ્મ જ્યારે લીલાને સંકેલી લેવાની ઈચ્છા કરે છે ત્યારે જગત પુનઃ બ્રહ્મરૂપ બની જાય છે. જગતનું અસ્તિત્વ ખતમ થતું નથી. આનાથી એ સાબિત થાય છે કે ન્યાય મતે કરેલી અભાવની કલ્પના બ્રહ્મ અને જગતના સંબંધની બાબતમાં નિરાધાર સિદ્ધ થાય છે. મને અમે એવી સમજણ પડી કે અહીંયા આગળ અત્યંત ભાવનું સમજાયું, હવે અહીંયા પ્રાગભાવ અને પ્રધ્વંસ ભાવનું સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી અહીંયા પ્રાગભાવ અને પ્રધ્વંસ ભાવને માનતા નથી. પ્રાગભાવ એટલે જ્યારે પ્રાગભાવ એટલે તાર્કિકો એવું માને છે કે વસ્તુને ઉત્પન્ન થતા પહેલા એનો અભાવ હતો, અને પ્રધ્વંસ ભાવ એટલે એનું જ્યારે નાશ થાય છે તો એનો ફરીથી પછી એનો પછી અભાવ થઈ જાય છે. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે પાણીના એક્ઝામ્પલ થી કે પ્રાગભાવ અને પ્રધ્વંસ ભાવ જેવું હતું કશું છે જ નહીં, ખાલી તિરોભાવ અને આવિર્ભાવ જ છે. એટલે જેવી રીતે પાણી હોય તો પાણી જ્યારે ગરમી હોય તો પછી પાણીમાંથી વરાળ નીકળે તો એ વરાળ પહેલા પાણીના રૂપમાં હતું, અને પછી જ્યારે ઠંડી પડી જાય તો પછી જે વરાળ છે ફરીથી પાણીમાં જ આવી જાય છે જ્યારે વરસાદ થાય ત્યારે. તો એ વરસાદનો આપણે એવું ના કહી શકીએ કે વરસાદનો એ જે
જે વરાળ છે એનો પહેલા અભાવ હતો, ખાલી એ પાણીના રૂપમાં જ હતું અને પછી ફરીથી જ્યારે વરાળ જ્યારે વરસાદના રૂપમાં થઈ જાય તો એ ફરીથી પાણીના રૂપમાં જ થઈ જાય છે, એનો અભાવ નથી થતો. તો એવી જ રીતે અહીંયા જ્યારે ભગવાન જગત રૂપે બને છે તો ત્યારે અને તો જગતના થતા પહેલા એ જગત બ્રહ્મ રૂપે જ હોય છે, એટલે એનો અને પછી જ્યારે ભગવાન એવું ઈચ્છે છે કે એ ફરીથી એ જગતને પોતાના રૂપમાં જે લીન કરી લેવું, તો એ પછી જગતનો તિરોભાવ થઈ જાય છે. એટલે આવિર્ભાવ અને તિરોભાવ નો સાયકલ જ એ છે, એમાં કશો અભાવ નથી થતો કે પહેલા જગત ના થતા પહેલા એનો અભાવ હતો કે પછી એનો નાશ નથી થતો. તો એવું શ્રી મહાપ્રભુજી તાર્કિકો નું એ કરે છે, જે એમનો મત છે પ્રાગભાવ અને પ્રદવંશ ભાવનું એના અગેન્સ્ટ જાય છે, એવું સમજીતી રહેજો. હા, ભક્તિ અર્પણ કંઈક એવું છે આમાં? મને એમાં એવું કેવું છે કે આમાં આપે એમ સમજાવ્યું હતું કે જે અહીંયા એક એક્ઝામ્પલ આપે છે, સિદ્ધાંત આપ્યા છે કે જે પણ વસ્તુ સત છે એ અસત નથી થઈ શકતી. તો આપણે અહીંયા જે જગત છે એને સત માન્યો છે, તો જગત જે સત છે એ અસત નથી થઈ શકતો. તો અને નૈયાયિકોના મત પ્રમાણે અસત એટલે કે અભાવ થાય છે, એટલે કે સત વસ્તુનો ક્યારે અભાવ નથી થઈ શકતો. સાથે જગત છે એનો અભાવ નથી થઈ શકતો. તો આ જે પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ એના આ બંને કાલાત્મક છે. તો ટાઈમના રેફરન્સમાં વાત કહેવામાં આવી છે. તો જેમ સાનવીએ સમજાવ્યું કે જે એવાપોરેશન ના ફોર્મમાં કે સમુદ્રમાંથી જે એવાપોરેટ થાય છે જે સૂર્યના કિરણના કારણે, ગરમીના કારણે, તો પછી વરસાદ થાય છે અને એ પાછો સમુદ્રમાં જળ આવી જાય છે. તો એમ સાયકલથી ફર્યા કરે છે. એવી જ રીતે જે અહીંયા બ્રહ્મ છે એટલે બધી જ વસ્તુ સત થઈ. અહીંયા સૌથી પહેલા આપણે એમ જોઈએ તો બધી વસ્તુ સત છે, તો સતનો અભાવ ના થાય તો એનું શું? તો આપણે એમ સમજાયું કે એનું શું થાય, એમ પ્રશ્ન થાય તો એ આપણને એમ દેખાતી કેમ નથી? તો એના આપણે તિરોભાવ એમ કીધું કે એ તિરોભાવ એનું થાય છે. તો તિરોભાવ બે ફોર્મમાં થાય, એક ઇનવિઝિબલ અને બીજો એટલે નોન ફંક્શનલ. ઇનવિઝિબલ એટલે કે વસ્તુ હમણાં દેખાતી ના હોય અને આપણે એની પ્રતીતિ ન થતી હોય, અને બીજો નોન ફંક્શનલ એટલે કે એને ફંક્શન ખાલી બંધ કર્યા હોય. એ આપણે એમ આપણે એમ દેખાતી હોય. તો જે અહીંયા જે પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ જે કાલાત્મક છે તો એ અહીંયા એમ આપણે અહીંયા જે સર્વમ આવિર્ભાવ તિરોભાવ અને સર્વમ સર્વમયમ આ જે સિદ્ધાંત થી અને સત જગત સત છે તે ક્યારે પણ એનો અભાવ નથી થઈ શકતો. આ સિદ્ધાંતોથી આ વાતને આપણે કેન્સલ કરી શકીએ છીએ, એ ખંડન કરી શકીએ છીએ, જે મને એમ સમજાયું હતું. હા, ઠીક છે, સરળ વસ્તુ છે આ. તાર્કિકોને તો એ વસ્તુ ગ્રાહ્ય નહીં બને. એનું કારણ આપણે સમજી શકીએ છીએ કે જો એમની સમજ એવી છે કે કોઈ વસ્તુનો નાશ થયો છે એવું તો જ બોલી શકાય કે એનું અસ્તિત્વ ન રહે. જો એ વસ્તુનું અસ્તિત્વ રહે છે એવું આપણે કહીએ તો નાશ થયો એવું બોલી ન શકાય. આવી એમની તાર્કિક સમસ્યા છે. અને એમના મતમાં જે વસ્તુ જે છે જેમ આપણે એમ વિચાર કરીએ કે ફિઝિક્સ જેવી રીતે આપણને એમ સમજાવે છે કે દરેક વસ્તુ એનું એક એટોમિક સ્ટ્રક્ચર હોય છે અને જેનું એક પર્ટિક્યુલર ટાઈપનું એટોમિક સ્ટ્રક્ચર હોય છે એને એક પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે એલિમેન્ટનું.
કે આ આપણે આજથી આને કાર્બન કહીશું, કે આને હાઇડ્રોજન કહીશું, કે આને હિલિયમ કહીશું. તો જ્યાં સુધી એ એટોમિક સ્ટ્રક્ચર મેન્ટેન થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એને નામ આપીશું, પણ જેવું એટોમિક સ્ટ્રક્ચર બદલી જાય તો પછી હવે એ નામ આપણે એને આપી ન શકીએ. તો એનો મતલબ એ થયો કે હવે એ વસ્તુ એ ન રહી ગઈ. તો જે પિરિયોડિક ટેબલમાં આપણને એમ બતાવ્યું કે બેસિક જે કંઈ પણ છે એ બધું એટમ છે, પણ એ એટમ જે રીતે પણ એનું ફોર્મેશન થયેલું છે એક પર્ટિક્યુલર વેમાં, તો એનાથી એ એક એક એલિમેન્ટ બની રહ્યા છે. હવે એ એલિમેન્ટ્સ છે એ નેચરમાં ક્યાંક શુદ્ધ રૂપમાં અને ક્યાંક મિશ્ર રૂપમાં ઉપલબ્ધ થાય છે. તો જે વાયુઓ છે એમાં ઘણી બધી વાયુઓ શુદ્ધ રૂપમાં આપણને મળે છે, ઘણી વાયુઓ શુદ્ધ રૂપમાં નથી પણ મળતી, મિશ્ર રૂપમાં મળે છે. કેટલીક વસ્તુઓ છે એ આપણને લિક્વિડ ફોર્મમાં મળે છે, કેટલીક જે એટોમિક સ્ટ્રક્ચર છે આપણને કોન્ક્રીટ ફોર્મમાં મળે છે. પરંતુ જ્યારે એનું એ સ્ટ્રક્ચર મેન્ટેન થઈ રહ્યું છે તો એ તત્વ છે, પણ જેવું એ સ્ટ્રક્ચર બદલાયું તો પછી હવે એ તત્વ એને નહીં કહી શકાય. આ રીતે એ લોકો એમને સમજાવે છે. પણ સાયન્સ જે રીતે આપણને કહે છે તે રીતે પણ એટમ જે છે એ પોતે ક્યારે પણ નષ્ટ થતું નથી. ભલે ને એના એટમના બનેલા જેટલા પણ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરો બદલી જાય, એને કારણે એના નામ બદલાઈ જાય, રૂપ બદલાઈ જાય, પણ એટમ છે એ ક્યારે પણ નષ્ટ નથી થતું. તો તે જ રીતે આપણે પણ એ વાત કહી રહ્યા છીએ કે કોઈ પણ વસ્તુનો નાશ, એની જે પરિભાષા તાર્કિકોએ કરી છે કે એનું અસ્તિત્વ ન રહી જવું, એ જો ખાલી એના નામ અને રૂપ પૂરતી વાત હોય તો આપણને પણ બહુ વાંધા જેવું નથી. પણ તત્વનો નાશ એવું જો તમે કહેતા હો તો એ વસ્તુ કોઈ પણ રીતે સ્વીકારી શકાય એવી નથી. તો મુખ્ય જે આપણો ઓબ્જેક્શન છે તાર્કિકોના સામે એ આ છે કે તત્વનો નાશ થઈ શકતો નથી. નામરૂપમાં કોઈ આપણને ઓબ્જેક્શન નથી. ઠીક છે, તો આજે સમય થયો છે, અહીંયા આજે વિરામ રાખીએ. હવે કાલથી મૈત્રી રાજાનું શરૂ થવાનું છે, અહીંયા સત્ર છે. તો કેટલું ચાલે છે? 7:30 વાગ્યાથી તો આપણે જોડાઈ શકીશું એવું લાગે છે. તો 7:30 વાગ્યાનો જ સમય આપણે નિશ્ચિત રાખીએ અને બીજો ક્રમ નહીં રાખીએ આપણે, એટલે આ સ્તોત્ર પાઠ વગેરેનો. ઠીક છે.